હેલો સ્ટુડન્ટ, નમસ્તે. આપણે બેઝિક મેથ્સ શીખતા હતા અને એમાં આપણે આજે પઝલ કેમ ઉકેલાય અથવા તો પઝલનો ઉકેલ કઈ રીતે મળે તે આપણે શીખીએ. તો અહીંયા શું છે તો કે પેન્સિલ છે અને બુક છે. અહીંયા પહેલામાં જો તો એક પેન્સિલ અને બે બુક એ તમે સાથે લ્યો તો 35 રૂપિયા છે. એવી રીતે 3 પેન્સિલ અને એક બુક લ્યો તો કેટલા છે તો તે 30 રૂપિયા છે. આપણે એક પેન્સિલ અને એક બુકની કિંમત શોધવાની છે. હવે આના માટે શું કરાય તો કે તમે લોકો સમીકરણ ઉકેલો કે શીખી ગયા છો એટલે કે કોઈ આની કિંમત આપણે ધારી લેવાય. જેની કિંમત આપણને ખબર નથી તેની કિંમત આપણે કોઈ પણ અજ્ઞાત સંખ્યા ધારી લેવાય. તો આપણે લખીએ કે ધારો કે પેન્સિલની કિંમત x છે અને બુકની કિંમત શું છે તો કે y છે. કેટલી બુક છે 2 તો શું લખાય તો કે 2y અથવા તો 2y. એના બરાબર કેટલા થાય તો કે 35. આને કહેવાય સમીકરણ નંબર 1. બરાબર. એવી રીતે અહીંયા બીજામાં જુઓ તો કેટલા છે તો કે 3 પેન્સિલ. એક પેન્સિલની x કિંમત છે તો 3 પેન્સિલની કેટલી થાય તો કે 3x વત્તા એક જ બુક છે તો એક જ y આવે અને એના બરાબર કેટલા તો કે 30. આને કહેવાય સમીકરણ 2. બરાબર. આની કિંમત આપણે શોધવાની છે. હવે જોવાનું કે કોઈ આપણે સમીકરણ ઉકેલો એમાં આપણે કોઈ એક સાથે બે અજ્ઞાત સંખ્યા હોય તેની કિંમત આપણે શોધી ન શકીએ અથવા તો ફાઇન્ડ ન કરી શકીએ તો શું કરવું તો કે કાં તો x ને ઉડાડવા પડે અથવા તો y ને ઉડાડવા પડે. x ઉડાડો તો y ની કિંમત મળે અને y ઉડાડો તો x ની કિંમત મળે. તો ડાયરેક્ટ ઉડાડી ન શકાય તો શું કરવું તો કે બે સમીકરણને સરખા કરવા પડે. તો આપણે પહેલા આ સમીકરણ છે એને પાછું લખી નાખીએ. તો પહેલું શું હતું તો કે x + 2y બરાબર શું છે તો કે 35. એવી રીતે બીજું શું છે તો કે 3x + y બરાબર શું છે તો કે 30. હવે કા x ને સરખો કરો અથવા તો y ને સરખો કરો. તો આપણે શું કરીએ તો કે y ને સરખા કરીએ. તો y ને સરખા કરવા શું કરવું પડે તો કે બીજું સમીકરણ છે એને 2 વડે ગુણો એટલે અહીંયા 2y થઈ જશે. તો આ 2 છે એ ખાલી y ને ન ગુણાય, આખા સમીકરણને ગુણે. તો પહેલું સમીકરણ છે એને આપણે પાછું એમનેમ લખીએ x + 2y બરાબર 35 અને બીજા સમીકરણમાં 2 વડે ગુણાકાર કરો તો શું થાય તો કે અહીંયા જે નંબર દેખાય ને એનો શું થાય તો કે ગુણાકાર. તો 2 તેરી શું થાય તો કે 6 + 2y બરાબર 30 નું કેટલા થાય તો કે 60. હવે જો તો 2y સરખા થઈ ગયા. તો આપણે આ સમીકરણ તો આપણું પહેલું જ હતું. આ સમીકરણ કેટલામું બન્યું તો કે ત્રીજું બન્યું. તો ત્રીજામાંથી પહેલાને માઈનસ કરતા સમીકરણ 3 માંથી સમીકરણ 1 ને શું કરીએ તો કે માઈનસ કરીએ. બરાબર. તો લખીએ આપણે તો શું થશે તો કે 6x + 2y બરાબર 60 અને x + 2y એના બરાબર કેટલા તો કે 35. ચલો સરખા હોય એને હું શું કરવાનું તો કે 2 માંથી અરે 3 માંથી પહેલાને માઈનસ કરવાનું છે એટલે અહીંયા શું આવશે કઈ સાઈન આવે તો કે માઈનસ ની સાઈન આવે. તો માઈનસ કરો તો શું થાય તો કે 2y ગયા. હવે 6 માંથી અહીંયા કાઈ ન હોય તો કેટલા હોય 1. 6 માંથી 1 જાય તો કેટલા વધે તો કે 5x 2y વયા ગયા. તો એના બરાબર 60 માંથી 35 કાઢો તો 60 માંથી 30 કાઢો તો કેટલા વધે તો 30 અને 30 માંથી 5 કાઢી નાખો કેટલા વધે તો કે 25. તો 5x બરાબર શું આવ્યા તો કે 25. 5x બરાબર 25 છે તો x ની કિંમત શું થાય તો કે x બરાબર અહીંયા જો તો આ બે વચ્ચે કેવું રિલેશન તો કે ગુણાકારનું. બરાબર. આપણે x ની કિંમત શોધવી હોય તો x ને એકલો કરવો પડે. તો 5 ને શું કરવું પડે તો કે આ બરાબર ને આ બાજુ આવવા દો. તો 25 થી ઉપર છે અહીંયા 5 ઉપર છે અહીંયા આવે તો નીચે એટલે કે ગુણાકાર હોય તો શું થાય તો કે ભાગાકાર. છેદ ઉડાડી દો 25 25. તો x બરાબર શું આવ્યા 5. હવે તમને ખબર છે x કેની કિંમત છે તો કે પેન્સિલની. તો તમને પેન્સિલની કિંમત મળી ગઈ. હવે બીજું શું શોધવાનું છે તો કે એક પેન્સિલ અને એક બુક એટલે કે બુકની કિંમત. બુક એટલે શું છે તો કે y. હવે ગમે તે સમીકરણમાં તમે x ની કિંમત મૂકો તો તમને y ની કિંમત મળે. તો આપણે લખીએ સમીકરણ પહેલું પાછું તો x + 2y બરાબર કેટલા છે તો કે 35. x ની કિંમત મૂકો 5 + 2y બરાબર 35. તો 2y બરાબર કેટલા આવે તો કે 35 ઓછા 5 તો 2y બરાબર કેટલા આવ્યા તો કે 30. તો y બરાબર કેટલા મળે તો 30 ભાગ્યા 2. y બરાબર 30 ભાગ્યા 2 છેદ ઉડાડી દો 15 દુ
30 એટલે y બરાબર કેટલા મળ્યા તમને 15. તો આપણા જો તમને જે પઝલ આપેલી છે એમાં જો શું કરવાનું છે તો કે એક પેન્સિલ અને એક બુકની કિંમત શોધવાની છે. અહીંયા y ની કિંમત મળી ગઈ તમને, ઉપર x ની કિંમત મળી ગઈ, તો કિંમત મૂકો. તો પેન્સિલ એટલે કેટલા મૂકવું તો કે 5, બુક એટલે કેટલા આવ્યા તો કે 15, બેનો સરવાળો કરો તો કેટલા આવે તો 15 ને 5 20. તો આ પઝલ એનો જવાબ કેટલો મળશે તમને 20. ચાલો સમજાઈ ગયું. થેન્ક યુ.